હાલજો. ઉભો રહે. બેસ બેસ બેસ. સમજાવું છું, બધું સમજાવું છું. પેલા એક કામ કર, બગીચામાં જે બાળકો રમે છે ને એના એ બોલાઈ આવી. બેટા બધા આવી ગયા બાળકો? હા દાદા, બધા આવી ગયા. હવે બોલો, તમે શું બોલતા હતા? જે રીતે તમે અહીંયા કચરો ફેંક્યો છે અને આવતા જતા લોકો પણ અહીંયા જેમ તેમ કચરો ફેંકે છે, એ જોતા એવું લાગે છે કે આવનારા દિવસોમાં કદાચ આ બગીચો જોવા નહીં મળે. તમને એવું લાગતું હશે કે આ દાદા આવી કેમ વાત કરે છે, પણ આ સત્ય છે. આપણે પ્રકૃતિને જાળવવી પડશે, નહીંતર આ બગીચો, આ સુંદરતા ફરી જોવા નહીં મળે. ને ખબર છે બાળકો, જ્યારે આ કચરો વધુ પ્રમાણમાં ભેગો અને જૂનો થાય છે ને, તો તેનાથી નાની મોટી બીમારીઓ થાય છે. આ જે સૂકો અને ભીનો કચરો એક સાથે આપણે નાખીએ છીએ ને, એનાથી જીવજંતુઓ અને મચ્છરોનું ઉત્પન્ન થાય છે. એ મચ્છરોનું જ્યારે ઉત્પન્ન થાય છે અને જન્મે છે, એ મચ્છરો વિવિધ જાતની બીમારીઓ આપણા સુધી પહોંચાડે છે. જેમ કે કચરાઓમાં પણ અલગ અલગ પ્રકારોના સૂકો અને ભીનો, એમ એ બે કચરાઓ છે, એ તમને મેં કહ્યું. તો સૂકા કચરામાં પ્લાસ્ટિકની થેલી,